ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે બે કુખ્યાત બુટલેગર ભાઈઓને લોડેડ પિસ્તોલ, જીવતા બે કાર્ટીસ તથા વિદેશી દારૂ સાથે ઝડપી પાડી પ્રોહિબિશન તથા આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો। ભરૂચ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર હથિયાર તથા અસામાજિક પ્રવૃત્તિઓ પર વોચ રાખવા માટે એલસીબી ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર MP વાળા દ્વારા ખાસ ટીમો રચાઈ હતી। જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર DE તુવર તથા તેમની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા મારવાડી ટેકરા વિસ્તારમાંથી થાર કાર સાથે હનીફ ઉર્ફે હન્નુ ઇમરાન શાહ કરીમ શાહ દિવાનને નશાની હાલતમાં ઝડપી પાડ્યો હતો। તેની કારના ડ્રોવરમાંથી હાથ બનાવટની મેગેઝીન લગાવેલ પિસ્તલ લોડેડ હાલતમાં તથા જીવતા બે કાર્ટીસ મળી આવ્યા હતા। પોલીસે આગળની તપાસમાં તેના ભાઈ નવાબ ઉર્ફે નબ્બુના ઘરે દરોડો પાડી નાની મોટી સીલબંધ વિદેશી દારૂની બોટલો, 4 મોપેડ અને થાર કાર મળી કુલ 13,72,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। આરોપીઓ વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ હોવા ઉપરાંત અગાઉ કોર્ટમાંથી શરતી જામીન પર છૂટેલા હોવા છતાં ફરી ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ રાખતા હોવાનો ખુલાસો થયો હતો। પોલીસે આદિત્ય મહેન્દ્ર વસાવાની પણ ધરપકડ કરી હતી, જ્યારે રાધે રાહુલ અનિલ ગામિત રહેવાસી સુરતનાઓને વોન્ટેડ જાહેર કરીને ભારતીય દંડ સંહિતાની આર્મ્સ એક્ટ, GP એક્ટ તથા પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।